ચાલો હા જોવાને એટલે આગળ જાજો બધી વાતની શરૂઆત બસ આ એક લાઇનથી થાય છે. રોહિણા ગામમાં દીપડાની હાજરી નોંધાઈ છે. આમ તો સાવ સીધું સાદું વાક્ય લાગે, પણ આ ખાલી માહિતી નથી. આ એક એલર્ટ છે, એક સિગ્નલ છે કે ગામલોકો અને વન્યજીવ વચ્ચેની જે પરિસ્થિતિ છે ને એ હવે એકદમ નાજુક મોડ પર આવી ગઈ છે. એટલે કે હવે સાવચેત રહેવાનો સમય પાકી ગયો છે. તો ઠીક છે, ચાલો આખી વાતને બરાબર સમજીએ. આ ચેતવણીનો સંદર્ભ શું છે? તો આ ઘટના છે પારડી તાલુકાના રોહિણા ગામની. અને અહીં કોઈ કાલ્પનિક વાત નથી, એક સાચો અને જીવંત ખતરો સામે આવીને ઊભો છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. વાત ખાલી એક દીપડાની નથી. ના, અહીં 2 દીપડાની વાત છે. અને હમણાં જે કંઈ બન્યું છે ને એનાથી આખી સિચ્યુએશન વધારે ગંભીર બની ગઈ છે. ચાલો જોઈએ કે ખરેખર ત્યાં ચાલી શું રહ્યું છે. આ ટાઈમલાઈન સમજવી બહુ જરૂરી છે. જુઓ, 23 જાન્યુઆરીએ શું થયું? એક દીપડો પકડાઈ ગયો. એટલે સ્વાભાવિક છે કે લોકોને થોડી રાહત થઈ હશે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કેમ? કારણ કે હવે લાખણફળિયામાં બીજો દીપડો દેખાયો છે. અને આનો સીધો મતલબ શું? મતલબ એ જ કે ખતરો ટળ્યો નથી, એ હજી ત્યાં જ છે. અને આ જ સૌથી અગત્યનો પોઈન્ટ છે. આ જે ચેતવણી છે ને એ પેલા પકડાઈ ગયેલા દીપડા માટે નથી, એ તો અત્યારે જે દીપડો ફરી રહ્યો છે એના માટે છે. એટલે એવું બિલકુલ ના માનવું કે એક દીપડો પકડાઈ ગયો એટલે બધું સેફ થઈ ગયું. ના, અહીં બેદરકારીને કોઈ સ્થાન જ નથી. તો સવાલ એ થાય કે આવી પરિસ્થિતિમાં સત્તાવાળાઓ શું કરવાની સલાહ આપે છે? ચાલો, એમણે જે ઓફિશિયલ સેફ્ટી ગાઈડલાઇન્સ આપી છે એના પર એક નજર કરીએ. સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ, લોકોએ પોતાની જાતને બચાવવા માટે શું કરવું જોઈએ? આ જે સૂચનાઓ છે એ ખાસ કરીને વ્યક્તિગત લેવલ પર શું ધ્યાન રાખવું એના પર ફોકસ કરે છે. અને એ પણ એવા સમયે જ્યારે જોખમ સૌથી વધારે હોય. અને આ સૂચનો એકદમ પ્રેક્ટિકલ છે, દીપડાના સ્વભાવને ધ્યાનમાં રાખીને જ બનાવાયા છે. આપણને ખબર છે કે દીપડા મોટે ભાગે ક્યારે એક્ટિવ હોય? સાંજ અને રાતના સમયે. એટલે જ તો કહેવાયું છે કે રાત્રે એકલા બહાર ના નીકળો, બાળકોને રમવા માટે બહાર ના મોકલો, અને જો નીકળવું જ પડે એમ હોય તો હાથમાં ટોર્ચ કે એવો કોઈ પ્રકાશનો સોર્સ જરૂર રાખો. આ બધી પોતાની જાતને સુરક્ષિત રાખવાની સૌથી સરળ અને અસરકારક રીતો છે. સારું, તો વ્યક્તિગત સુરક્ષાની વાત તો થઈ ગઈ. હવે પ્રોટોકોલનું બીજું સ્ટેપ આવે છે ઘર અને પશુધનની સુરક્ષા. એટલે કે ઘરના દરવાજા બારી બરાબર બંધ રાખવા અને જે પાલતુ પશુઓ છે એમને ખુલ્લાના ન બાંધવા. આનાથી શું થશે? દીપડો માણસોની વસ્તીથી દૂર રહેશે. વ્યક્તિગત રીતે સાવચેત રહેવું તો જરૂરી જ છે, એમાં કોઈ બેમત નથી. પણ આખા સમાજે, આખા ગામે સાથે મળીને શું કરવું જોઈએ? કારણ કે આવી ઇમરજન્સીમાં ટીમવર્ક એટલે કે સામૂહિક જવાબદારી જ સૌથી મોટો ભાગ ભજવે છે. જો આવી સિચ્યુએશનમાં સામાન્ય રીતે 2 રીતના રિએક્શન જોવા મળે. એક રસ્તો છે ગભરાઈ જવાનો, અફવાઓ ફેલાવવાનો, જે ફક્ત ડર વધારવાનું કામ કરે છે. અને બીજો સાચો રસ્તો કયો છે? શાંતિ જાળવવાનો, અધિકારીઓ જે કહે એનું પાલન કરવાનો, અને જો કંઈ દેખાય તો જવાબદારીપૂર્વક સાચી જગ્યાએ જાણ કરવાનો. અને સમજી શકાય એવી વાત છે કે આ બીજો રસ્તો જ આખા સમુદાયને સુરક્ષિત રાખી શકે. તો પછી આ સાચી જગ્યા કઈ? એ છે વન વિભાગ અથવા તો ગ્રામ પંચાયત. આ જ ઓફિશિયલ ચેનલ્સ છે. અફવાઓથી બચવું હોય અને ખોટો ગભરાટ ફેલાતો અટકાવવો હોય તો બસ આ જ સોર્સ પાસેથી માહિતી લેવી અને એમને જાણ કરવી. આ બહુ જ અગત્યનું છે. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીને આ આખી ઘટનાને મોટા કેનવસ પર જોઈએ. રોહિણા ગામની આ ચેતવણી ખાલી એક ગામની વાત નથી. ના, આ તો એક ગ્લોબલ પ્રોબ્લેમનું નાનકડું પ્રતિબિંબ છે. કયો પ્રોબ્લેમ? માણસો અને વન્યજીવો વચ્ચે સતત વધી રહેલો સંઘર્ષ. આના પરથી એ સમજાય છે કે આ સૂચનાઓનો અસલી હેતુ શું છે. આ ખાલી નિયમોનું લિસ્ટ નથી, આ તો એક આખી સ્ટ્રેટેજી છે. ભયને કંટ્રોલ કરવાની અને બધાની સુરક્ષા પાક્કી કરવાની એક રીત છે. અને છેલ્લે આ ચેતવણીનો સૌથી પાવરફુલ મેસેજ શું છે? એ જ કે સાચી માહિતીને બને એટલી ફેલાવો. કારણ કે જ્યારે દરેક વ્યક્તિને સાચી ખબર હોય અને દરેક જણ પોતાની જવાબદારી સમજે, ત્યારે જ સાચા અર્થમાં સલામતી શક્ય બને છે. કહેવાય છે ને, નોલેજ ઇઝ પાવર.